નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાર્તા લઈને આપની સમક્ષ આવ્યો છું. વાર્તાનું નામ છે આ વિજયનો શ્રેય કોને. બરોબર, તો ચાલો શરૂ કરીએ વાર્તા. આ પૃથ્વી ઉપર જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું ને ત્યારે ત્રણેય લોકની અંદર આ યુદ્ધની ચર્ચા ખૂબ થતી હતી. શું કામે? કે આ યુદ્ધનું પરિણામ એટલું ભયંકર આવવાનું હતું કે એની કોઈને કલ્પના નહોતી. બરોબર, એટલે આ યુદ્ધમાં સામેલ થવા માટે બધા લોકમાંથી માણસો એટલે કે યોદ્ધાઓ આવતા હતા. હવે એવા જ એક યોદ્ધાની આપણે ચર્ચા કરવી છે, બબ્રીકની. કોની? બબ્રુકની. એટલે બબ્રીક કોણ હતો? તો કે ભીમે હેડંબા સાથે લગ્ન કર્યા હતા અને એના દ્વારા એક પુત્ર અવતરણ થયું હતું, એટલે જન્મો તો પુત્ર ઘટોત્કચ. અને ઘટોત્કચના લગ્ન થયા હતા અહિલવતી સાથે. એને આપણે ઘણા વાર્તાકારો એવું કે મોરવી કન્યા પણ કહે છે. એટલે ઘટોત્કચના અને અહિલવતીના લગ્ન થયા હતા, એનો પુત્ર બબ્રીક. હવે આ બબ્રીક એટલો મહાન વ્યક્તિ હતો, એટલો મહાન તપશાળી હતો, શક્તિશાળી હતો. એણે ભગવાન શિવની એટલી આરાધના કરી, તપ કરી અને 3 એવા બાણ વરદાનમાં મેળવી લીધા હતા કે એક બાણથી પૃથ્વી ઉપરનો તમામ નિશાનો એ નક્કી કરી શકતો, બીજા બાણથી એમાંથી કોને જીવિત રાખવા અને કોને મારી નાખવા એવી શક્તિ એનામાંથી, અને ત્રીજા દ્વારથી જેને મારવાના હોય એ ત્રીજા બાણથી એનો સંહાર કરી નાખતો. કહેવાનો મતલબ 3 બાણ દ્વારા એ પૃથ્વીનો સંહાર કરી શકતો. આવા એને શિવનું વરદાન મળેલું હતું અને પોતે એટલો શક્તિશાળી હતો. એટલે હવે આ યુદ્ધના સમાચાર એને મળ્યા એટલે એની માને જઈને વંદન કર્યા, પ્રણામ કર્યા અને કે માં, આ યુદ્ધમાં હું જાઉં છું. હવે આ યુદ્ધમાં મારે કોના તરફથી લડવું એની માને કીધું. એટલે એની માએ એક વિચાર્યું કે ભાઈ 5 પાંડવો છે અને સામે પક્ષે ભીષ્મ પિતા, કૌરવની 100 કૌરવો સેના, ભીષ્મ પિતા, ગુરુ દ્રોણ, અશ્વસ્થામા, કર્ણ, કેટલા યોદ્ધા. એટલે કે આમાં તો 5 પાંડવો હારી જશે એવું શંકા હતી એમની માતા. એટલે એની માએ એને કીધું કે તું જા અને જઈ અને જે હારતા હોય એનો સહારો આપજે. એટલે કે કંઈ વાંધો નહીં, યુદ્ધમાં ક્યારેય પણ કોઈ પણ હારતું હોય છે ને એને હું એના પક્ષેથી લડીશ, એમ કરીને નીકળો. હવે આ જાય એની માને વચન દઈને નીકળો એટલે ભગવાન શ્રી કૃષ્ણને ચિંતા શરૂ થઈ ગઈ. જોજો આવા યોદ્ધા હોવા જોઈએ કે પોતાની નેક ટેક ઉપર એટલા બધા પેલા હોય છે કે ખુદ કુદરતને ચિંતા ઊભી થઈ જાય. ભગવાન શ્રી કૃષ્ણની ચિંતા શરૂ થઈ ગઈ કે બબ્રીક આવે છે હવે. બરોબર, એટલે ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને બબ્રીકને હામાં મળ્યા અને જોયું તો બ્રાહ્મણને આવતા જોઈ એટલે બબ્રીકે પ્રણામ વંદન કર્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે ભાઈ તું કોણ છો? એટલે કે હું બબ્રીક. તો તું બબ્રીક છો એની ખાતરી શું? મારે કસોટી લેવી છે. એટલે કે તો કસોટીમાં શું કહો છો? તો કે આ પીપરો છે ને, પીપરાના બધાય પાંદને વીંધી નાખ, પાંદ એ કંઈ ખરવું ન જોઈએ. અને બબ્રીકે જેમ એને ભગવાન શિવનું વરદાન હતું એ લઈને નિશાન તાક્યું, પીપરાના તમામ પાન એને વીંધી નાખ્યા. કૃષ્ણ ભગવાનને ખ્યાલ આવી ગયો કે નાના બબ્રીક છે. એટલે કૃષ્ણ ભગવાન કીધું કે નાના હા હું માની ગયો કે તું છો. એટલે કે હવે કાંઈ ઈચ્છા હોય તો બોલો. તો કે ઈચ્છા તો ઘણી બધી છે, પૂરી કરીશ. તો કે નાના બોલો. એટલે બાંધી લીધો. એટલે કે મારે તારું માથું જોઈએ છે. હવે માથું જોઈએ છે એવો શબ્દ કીધો ને એટલે બબ્રીક વળતી ગયો કે આ સામેવાળો કોઈ સામાન્ય બ્રાહ્મણ છે નહીં, આ કોઈ મહાન અસ્તિત્વ છે, ગમે તે હોય પણ મહાન વ્યક્તિત્વ છે. જોજો ઈશ્વર આને ખરેખર તમે જુઓ ને કે શાસ્ત્રોમાં ઘણી વખત ઘણા કહેતા હોય કે બ્રાહ્મણને આટલું બધું મહત્વ, પણ જ્યારે ઈશ્વરને પોતાના સ્વરૂપે જ્યારે હાજર થવાનો ડર લાગતો હોય ને, બીક લાગતી હોય ને કે કદાચ આ મારું સ્વરૂપ લઈને જાય ને તારે સામે વ્યક્તિ સાથે સામનો અથવા તો સંવાદ નહીં થઈ શકે, ત્યારે એણે બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે બ્રાહ્મણના સ્વરૂપમાં એ વર્તી ગયો કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. એટલે એણે શું કર્યું કે કંઈ વાંધો નહીં તમે કહો, એટલે માથું ઉતારીને આપી દીધું. ભગવાન શ્રી કૃષ્ણ એને પ્રસન્ન થયા અને કીધું કે હું અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પોતે છું, હવે તારી કાંઈ ઈચ્છા હોય તો માગ. એટલે સામે બબ્રીકે એવું કીધું, ભગવાન મારી એક ઈચ્છા છે કે આ જે યુદ્ધ લડાય છે ને, યુદ્ધ લડાવવા જઈ રહ્યું છે ને એ આખું મારે જોવું છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનની અંદર એક ઊંચી ટેકરી ઉપર એનું મસ્તક સ્થાપિત કર્યું અને મહાભારતનું આખું યુદ્ધ 18 દિવસ નજરે જોનાર વ્યક્તિ કોઈ હોય ને તો આ એક બબ્રીક. બરાબર, એટલે અને પછી ભગવાને એને એવો આ વરદાન આપ્યું કે તે આજે બલિદાન આપ્યું છે, કદાચ યુદ્ધમાં તું સામેલ થાત ને તો સૃષ્ટિનો નાશ થઈ જવાનો હતો, તે આજે બલિદાન આપ્યું છે ને એ એટલા માટે હું તને કહું છું કે આ સતયુગમાં નહીં પણ કળિયુગમાં તારો અવતાર રહેશે અને તું અવતાર ધારણ કરીશ ને મારા નામથી તું ઓળખાઈશ.
એટલે આજની તારીખે રાજસ્થાનની અંદર આપણે જે ખાટુ શ્યામ ભગવાનને બધા નમન કરવા જઈએ છીએ એ ખાટુ શ્યામ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના નામથી ઓળખાય છે. અને આજની તારીખે એ હારેલાઓ થાકેલાઓ હોય ને એ એકવાર ત્યાં પહોંચી જાય ને એટલે ખાટુ શ્યામ ભગવાન એની મનોકામના પૂરી કરે છે. બરાબર. હવે બબ્રીકને ત્યાં સ્થાપિત કર્યો, યુદ્ધ શરૂ થયું, યુદ્ધ પૂરું થયું, પછી પાંડવોમાં જો વિજય થાય, સફળતા મળે ને એટલે હારે નકરા અવગુણો આવે, બધાને અભિમાન આવવા માંડ્યું, બધાને લોભ લાલચ આવવા માંડી કે ભાઈ આને હકદાર તો અમે જ છીએ. એટલે ભગવાન એ ચર્ચા શરૂ થઈ એટલે કોઈએ કીધું કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણને પૂછીએ કે આ યુદ્ધના હકદાર સાચા કોણ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પાસે બધા ગયા, ભગવાન શ્રી કૃષ્ણને કીધું કે આ યુદ્ધના હકદાર, વિજયના હકદાર કોણ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે આ મને ખબર નથી, કેમ કે આખું યુદ્ધ તો મેં નજરે નથી જોયેલું. આપણે આખું યુદ્ધ જેણે નજરે જોઈને એની પાસે જઈએ. એટલે એની પાસે ગયા એટલે બબ્રીકને પૂછ્યું કે આખું યુદ્ધ તે જોયું તો કે આ વિજયના હકદાર કોણ છે. એટલે બબ્રીકે કીધું કે આ વિજયને હકદાર ફક્ત ને ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ જ છે. એટલે બધા વિચારમાં પડ્યા કે ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધ લડ્યું નથી, એમાં સામેલ હતા, તો એ કેમ. એટલે બબ્રીકને પ્રશ્ન કર્યો કે ભગવાન શ્રી કૃષ્ણ કેમ. તો કે એણે કીધું કે જ્યારે હું આવતો હતો ને ત્યારે મારી પાસે શિવે આપેલા એવા 3 બાણ હતા કે 3 મિનિટ ન થવા દઉં તો હું પૃથ્વી ઉપરથી સંહાર કરી શકું એમ હતો. અને છતાંય મારી માતાએ મને એવું કીધું હતું કે જે હારતા હોય ને એના તરફથી તું લડજે. એટલે જો તમે આ શરૂ કર્યું હતું યુદ્ધ તો કૌરવો અધર્મ તરફ લડતા હતા અને તમે ધર્મ તરફ લડતા હતા. પણ મારી માને વચન આપેલું હતું કે એમાં કોઈ ચોખવટ નહોતી કે ધર્મ અધર્મ, જે હારતા હોય એના તરફ લડવાનું હતું. એટલે હું કૌરવો તો હારતા હતા એના તરફ લડવા માંડત તો તમારો સંહાર કરવા માંડત, થોડીક વાર થતા તમે હારવા માંડત તો હું તમારી કોરથી લડવા માંડત તો કૌરવોનો સંહાર કરી નાખત અને છેવટે હું એક જ વધત. પૃથ્વી ઉપરથી પુરુષ તત્વનો નાશ થઈ જાત, યોદ્ધો ક્ષત્રિય નામે મરી જાત, છેવટ હું એક વધત. એટલે આ એક બહુ મોટું ખોટું કામ થવા જઈ રહ્યું હતું. એને બચાવવા માટે કૃષ્ણ ભગવાને મારી આગળ આવી અને 2 વચન માગી અને મારું મસ્તક માગી લીધું, જેથી કરી આજે ધર્મ જીતો છે અને અધર્મ હાર્યો છે. એટલે આ યુદ્ધ ધર્મ તરફથી જીતાણું એનો પૂરેપૂરો શ્રેય કોઈ જાય તો ફક્ત અને ફક્ત ભગવાન શ્રી કૃષ્ણને જાય છે. એટલે આ આશા રાખું છું કે મહાભારતના એક મહાન પાત્ર બબ્રીકની વાત તમને ગમી હશે. અને આવા જ એક બીજા પાત્ર એટલે કે બબ્રુવાહનની વાત આપણે બીજા વિડીયોમાં કરશું. ફરી પાછા બીજા વાર્તા સાથે ના મળીએ ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ. પરંતુ એક વાત કહી દઉં છું કે વાર્તા સાંભળવાની મજા તો આવતી હોય છે, પણ સબસ્ક્રાઈબ કરો, ચેનલને શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. અસ્તુ, જય હિન્દ.